ભગવાન શ્રીરામનો આજે જન્મદિવસ છે। ચૈત્રી સુદ નોમના દિવસે ઉજવવામાં આવતા રામનવમી તહેવારને ડીસામાં પણ શાનદાર ઉજવણી થઈ હતી। સમસ્ત સનાતન સમાજના આરાધ્ય દેવ ભગવાન શ્રીરામના જન્મદિવસ પ્રસંગે આજે ડીસાના વિવિધ સંગઠનો અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ડીસાના રામજી મંદિરથી રામલલ્લાની ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી, જેમાં વિશાળ સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા। આ શોભાયાત્રા શહેરના રામજી મંદિરથી નીકળી હતી અને ત્યારબાદ રિસાલા ચોક, SCW 4 રસ્તા, અંબિકા ચોક, લાયન્સ રોડ, સાઈબાબા મંદિર, ફુવારા સર્કલ થઈને મુખ્ય બજારથી નિજ મંદિરે પરત ફરી હતી। શોભાયાત્રામાં મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા। આજે ડીસા ખાતે નીકળેલી ભગવાન શ્રીરામની શોભાયાત્રામાં નાના ભૂલકાઓ દ્વારા અલગ અલગ ઝાંખીઓ પણ રજૂ કરવામાં આવી હતી। ડીસા શહેરના મુખ્ય માર્ગો પર ડીજેના બુલંદ અવાજ સાથે જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યું હતું। ડીસા ખાતે નીકળેલી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રામાં આજે કોમી એકતાની પણ સુંદર ઝલક જોવા મળી હતી। ભગવાનની શોભાયાત્રા શહેરના ડોલીવાસ વિસ્તારમાં પહોંચી ત્યારે આ વિસ્તારમાં વસતા મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા પણ શોભાયાત્રામાં જોડાયેલા ભક્તો માટે ઠંડા શરબતના વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું। ડીસામાં ઈદ પર હિન્દુ સમાજ દ્વારા મુસ્લિમ બિરાદરોએ શુભેચ્છાઓ પાઠવીને ભાઈચારાના દર્શન કરાવ્યા હતા, ત્યારે આજે ભાઈચારો દર્શાવવામાં મુસ્લિમ બિરાદરો પણ પાછળ રહ્યા નહોતા અને રામ ભક્તોને ગરમીમાં ઠંડો શરબત પીવડાવીને ભાઈચારાના દર્શન કરાવ્યા હતા અને ભગવાનની શોભાયાત્રાનું પણ મુસ્લિમ આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું।